રાજકોટના ધોરાજીમાં ફરી પોસ્ટર વોર શરૂ થયું છે। ધોરાજી નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન બહાર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે જનતા ગાર્ડનનું લલિત વસોયાએ સ્વખર્ચે રિનોવેશન કરાયું છે। સાથે જ આક્ષેપ કરાયો છે કે ભાજપ શાસિત નગરપાલિકાની ગાર્ડનના રિનોવેશનના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। કોંગ્રેસનું કહેવું છે કે અધિકારીઓ સ્થાનિક ભાજપના નેતાઓને બચાવવા માટે તપાસ નથી કરી રહ્યા, જેથી ભ્રષ્ટાચાર અંગે વિજિલન્સ કરવામાં આવે। બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે ગાર્ડનના રિનોવેશન માટે લલિત વસોયાને અભિનંદન આપી પ્રશંસાના પુલ બાંધ્યા હતા। લલિતભાઈનું કદાચ યોગદાન 100% હશે, તો એમાં લલિતભાઈને હું અભિનંદન ધન્યવાદ આપું છું। એમાં કંઈ ખોટું નથી। એને કર્યું હોય તો એ લોકો માટે કર્યું છે, પ્રજા માટે કર્યું છે અને ધોરાજી માટે કર્યું છે, તો એ ખૂબ ખુશીની વાત છે। ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને એમની ટીમ દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ નગરપાલિકામાં ઉધાર્યા વગર સ્વખર્ચે આ ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે, જે શરમજનક। આપ જોઈ શકો છો અમારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે, તે લલિત વસોયા અને એમની ટીમ દ્વારા 2022માં પોતાના ખર્ચે સ્વખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે। અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે।